નમસ્તે મિત્રો, મારું નામ ધર્મેશ પટેલ છે. મારું ઘર છે વિસાવો બંગલો નારાયણ એમ્પાયરમાં મેં લીધું છે. અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બે બ્રાહ્મણને બોલાવી અને બનાવેલ છે. જેમાં જે દરવાજો છે એ પૂર્વ દિશાથી સ્ટાર્ટ થાય છે, ત્યાં સૂર્યનારાયણ ભગવાનની એન્ટ્રી થાય છે. તેમજ અમારો લિવિંગ રૂમ છે, ટીવી છે, અમારા LICના એવોર્ડ છે, તે બધા સોફા છે. રાઈટ હેન્ડ સાઈડ સોફા છે એન્ટ્રીમાં. લેફ્ટ સાઈડ ભગવાનનું મંદિર પણ અહીં આગળ છે, જોવાનું મળશે તમને. આ દિશામાં ભગવાનનું મંદિર પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ લીધેલું છે. તેમજ એની એક્ઝેક્ટ જોડે, મંદિરની જોડે એક્ઝેક્ટ આપણે કિચન છે, જે એ પણ આવી રીતના બનાવેલ છે મંદિરની એક્ઝેક્ટ જોડે. અને આ જે બેડરૂમ છે તેમજ આ કિચનની ડાઇનિંગ હોલ છે, કિચનની જોડે ડાઇનિંગ હોલ છે અને ડાઇનિંગ એરિયા છે. મજા એક બેડરૂમ છે બાળકોનો. આ બેડરૂમ કમ સ્ટડી રૂમ છે. ઉપર જઈએ તો ઉપર પણ 3 રૂમ છે. એમાં નીચે લિવિંગ રૂમ, કિચન અને બેડરૂમ છે. અને જો ઉપર ચડીએ એટલે આ સ્ટડી રૂમ છે. સ્ટડી રૂમ છે જે બાળકો સ્ટડી કરવા માટેના જરૂરી જે બી હોય કોમ્પ્યુટર, એ પણ યોગ્ય દિશામાં ગોઠવેલું છે. અને આ એક બેડરૂમ છે, બેડરૂમ બેબીનો. અને આ બેડરૂમમાં આ રીતના કાચ રિફ્લેક્શન માટે મૂકેલા છે, જેથી થોડી એનર્જી અને ઉજાસ ઘરમાં રહે. તેમજ આ એક બેબીનો સ્ટડી રૂમ છે. બેબી તો કેનેડા છે અત્યારે. આ એક ખૂબ જ શાંતિ અને નોઇઝ ફ્રી રૂમ છે એનો. અંદર જઈએ તો એક બાથરૂમ છે, એમાં અલગથી સ્પેશિયલ રાજસ્થાનથી એની ટાઇલ્સ તેમજ પથ્થર 10x6નું બાથરૂમ છે. અને તેમજ અહીં આગળ જોઈએ તો આ અમારો માસ્ટર બેડરૂમ છે. માસ્ટર બેડરૂમમાં તમે જોઈ શકો છો ખાસ એવી સ્પેસ છે. અને આ બેડરૂમમાં પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સીધો પ્રકાશ સૂર્યનો એન્ટ્રી લે છે. તમે એક બાથરૂમ આપેલું છે, જે મંદિરની ઉપર છે એટલે બંધ છે. નીચે મંદિર છે, એની ઉપર બાથરૂમ છે એટલે બંધ છે. એટલે મિત્રો, જે તમે જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મકાન તમે બનાવશો, થોડી કાળજી રાખશો, તો એની વાઇબ્સ, એના ઘરના વાઇબ્રેશન્સ કંઈક અલગ હશે. અને એનર્જી પણ તમારી કંઈક અલગ હશે. બીમારી કે એ પ્રમાણે, હું બ્રાહ્મણ નથી, પણ થોડું જ્યોતિષને સાયન્સ છે એમાં માનીએ છીએ કે થોડું તમે કેર લો. આમાં કંઈ ખર્ચો, વાસ્તુશાસ્ત્રમાં કંઈ ખર્ચો કરવાનો હોતો નથી. પણ કોઈ બ્રાહ્મણ અથવા તો કોઈ નોલેજવાળા બ્રાહ્મણ, તમે નોલેજ લઈને મકાન બનાવશો તો ખરેખર શાંતિ રહેશે અને તમારા ધન અને એમાં પણ વૃદ્ધિ થશે. થેન્ક યુ.